ગરમીની શરૂઆતની વચ્ચે વરસાદ તોફાન સાથે આ મહિનો અંત તરફ વળી રહ્યો છે। હવામાન પેટર્નમાં મોટો બદલાવ પણ નોંધાયો છે। કેટલા રાજ્યોમાં વરસાદ, કરા અને વીજળીની ચેતવણી આપવામાં આવી। રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર આવવાની શક્યતા છે, જ્યારે 28 અને 29 માર્ચે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। છેલ્લા 15 દિવસમાં બીજી વખત રાજ્યની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। 28, 29 અને 30 તારીખે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। આ મહિનો આમ તો કાળઝાળ ગરમીથી શરૂ થયો હતો અને વરસાદ અને તોફાન સાથે એ સમાપ્ત થવાનો છે। 28, 29 અને 30 તારીખે સૌરાષ્ટ્રથી લઈને દરિયાઈ કાંઠાના જેટલા પણ વિસ્તાર છે તેમાં સૌથી વધુ એ અસર આ માવઠાની જોવા મળશે। ખેડૂતોમાં અત્યારે ફરી એક વખત ચિંતા જોવા મળી છે, કારણ કે શિયાળુ પાક જે થોડા દિવસ પહેલાના માવઠામાં એકદમ રીતે ધોવાઈ ગયો હતો, હવે ખેડૂતોએ ઉનાળુ ખેતીની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમાં પણ આ માવઠાથી ક્યાંક ને ક્યાંક એ ફરી એક વખત ખેડૂતોને માર સહન કરવો પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। માર્ચ મહિનામાં દેશભરના હવામાનમાં અચાનક ફેરફાર તો જોવા જ મળ્યા છે, પરંતુ હવે ગરમીની શરૂઆતની વચ્ચે વરસાદ તોફાન સાથે આ મહિનો અંત તરફ વળી રહ્યો છે। દેશના અનેક ભાગોમાં એક સાથે વરસાદ અને વીજળીની આગાહી કરવામાં આવી, જ્યાં કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન અને વાવાઝોડાની અસર થવાની શક્યતાઓ છે। હવામાન પેટર્નમાં મોટો બદલાવ પણ નોંધાયો છે, જ્યારે આઈએમડી દ્વારા આગામી 72 કલાક માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યાં 12 જેટલા રાજ્યોમાં વરસાદ, કરા અને વીજળીની ચેતવણી આપવામાં આવી। પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણી પવનોની એ ડબલ જે છે તે અસર થશે, જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પડવાની શક્યતાઓ છે। વીજળી પડવાના બનાવો એ જાહેર સુરક્ષા માટે પણ ખતરો માનવામાં આવી રહ્યા છે। ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બનતી જોવા મળી રહી છે, જ્યારે રવિ પાક પર અસર થવાની પણ ભીતિ છે। રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જ્યાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 28 માર્ચથી અસરકારક બનશે। ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર આવવાની શક્યતા છે, જ્યારે 28 અને 29 માર્ચે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 30 માર્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા, જ્યારે હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટેની અપીલ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે હમણાં જોયું છે કે આપણે છેલ્લા 8 દિવસ પહેલા જે માવઠું પડ્યું, માવઠાને કારણે ગુજરાતમાં કેટલાય ખેડૂતોની સ્થિતિ જે છે તે કફોડી બની ગઈ હતી। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, આગાહીને લઈને અનેક જગ્યાએ જે છે તે વાદળછાયું વાતાવરણથી લઈને કરા પણ પડ્યા હતા, ધોધમાર વરસાદ પણ પડ્યો હતો। તે જ પ્રકારની સ્થિતિ ફરી એકવાર થાય તેવી વાત હાલ સામે આવી રહી છે। ત્યારે ફોનલાઈન પર ઉમંગ મારી સાથે જોડાય છે, મારા સહયોગી ઉમંગ। જે રીતે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, એક તરફ ભર ઉનાળો જોવા મળી રહ્યો છે, ભર તડકો જોવા મળી રહ્યો છે, અને ફરી એકવાર વરસાદની આગાહી। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં બીજી વખત રાજ્યની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। 28, 29 અને 30 તારીખે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાણું છે એને લઈને ફરી એક વખત એ રાજ્યની અંદર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 1.5 કિમીની ઊંચાઈ સુધી એ ફેલાયેલું સાયક્લોનિક સર્ક્યુલન જે હજુ પણ યથાવત છે, ને તેને લઈને જે રાજ્યની અંદર માર્ચ મહિનામાં આખા દેશનું હવામાન વિચિત્ર જોવા મળ્યું છે। આ મહિનો આમ તો કાળઝાળ ગરમીથી શરૂ થયો હતો અને વરસાદ અને તોફાન સાથે એ સમાપ્ત થવાનો છે। દેશના વિવિધ ભાગોમાં એક સાથે વરસાદ, વીજળી અને તોફાનો જોવા મળી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ જોરદાર પવન, જ્યારે અન્ય જગ્યાએ આકાશમાંથી વીજળીના કડાકા પણ ઉદ્રવી રહ્યા છે। પરંતુ ગુજરાતને તેમની અસર થવાની છે 28, 29 અને 30 તારીખે સૌરાષ્ટ્રથી લઈને દરિયાઈ કાંઠાના જેટલા પણ વિસ્તાર છે તેમાં સૌથી વધુ એ અસર આ માવઠાની જોવા મળશે। 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે, તો ખેડૂતોમાં અત્યારે ફરી એક વખત ચિંતા જોવા મળી છે, કારણ કે શિયાળુ પાક જે થોડા દિવસ પહેલાના માવઠામાં એકદમ રીતે ધોવાઈ ગયો હતો, હવે ખેડૂતોએ ઉનાળુ ખેતીની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ
તેમાં પણ આ માવઠાથી ક્યાંક ને ક્યાંક એ ફરી એક વખત ખેડૂતોને માર સહન કરવો પડશે। ત્યારે હવે 31 તારીખે ફરી એક વખત રાજ્યની અંદર એ વાતાવરણ છે એ એકદમ સ્વચ્છ થશે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે એ પ્રકારે 28, 29 અને 30 તારીખે એ રાજ્યના અલગ અલગ છૂટા છવાયા વરસાદો અને ભારે પવન પણ જોવા મળશે। ભાવિક બિલકુલ બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।